નમસ્કાર સૌ મિત્રો અને મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 જેનો જિલ્લા પસંદગીનો આજે 5મો દિવસ હતો અને જે સામાન્ય પ્રવાહના ઉમેદવારો હતા તેમનો જિલ્લા પસંદગીનો ચોથો દિવસ હતો। આ વિડીયોની અંદર આપણે આજે જે કેટેગરી વાઇઝ ઉમેદવારો બોલાવેલા હતા તેની માહિતી, જે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તેની માહિતી, જે દિવસના અંતે બાકી રહેલ જગ્યાઓ છે તે, અને કેટેગરી વાઇઝ જે બાકી રહેલ ઉમેદવારો છે કે હવે આજ પછી કેટલા ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બાકી છે, અને આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી કેટેગરી વાઇઝ કયા મેરિટ નંબરના જે ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે। આ તમામ માહિતી છે એ વિડીયોની અંદર જોઈશું, તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે દિવસની શરૂઆત થઈ ત્યારે ખાલી જગ્યાઓ કેટલી હતી એ। તો આજે 22 તારીખે જ્યારે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ તો ઓપનમાં 1150 જગ્યાઓ ખાલી હતી, એસસી કેટેગરીની 157 જગ્યાઓ ખાલી હતી, એસટી કેટેગરીની 195 જગ્યા ખાલી હતી, ઓબીસી કેટેગરીની 519 જગ્યાઓ ખાલી હતી, ઈડબ્લ્યુએસ કેટેગરીની 241 જગ્યાઓ ખાલી હતી। આમ કુલ દિવસની શરૂઆત થઈ ત્યારે 2262 જગ્યાઓ છે એ ખાલી હતી। વાત કરીએ આજે જે કેટેગરી વાઇઝ ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેની, તો આજે 22 તારીખે ઓપનના કુલ 16 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા। એસસી કેટેગરીના 66 ઉમેદવારો, એસટી કેટેગરીના આજે પણ હજુ એક પણ ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલ નહોતા। ઓબીસી કેટેગરીના સૌથી વધારે 266 ઉમેદવારો છે જેમને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા, અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 51 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા। આમ કુલ 399 ઉમેદવાર છે એ જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા, અને એક ઉમેદવાર છે એ પીએચ છે જેની ગણતરી મેં આ જિલ્લા પસંદગીના ઉમેદવારોમાં નથી કરી। હવે આજે જે જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો છે, એટલે કે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ ભરાણી છે તે, તો ઓપનમાં કુલ 6 જિલ્લા પસંદગી આજે થયેલી છે। એસસીના 2 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે, એસટીમાં હજુ કોઈ પણ ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલ નથી। ઓબીસી કેટેગરીમાં આજે સૌથી વધારે જગ્યાઓ ભરાણી છે, ઓબીસીમાં 203 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરી છે, અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 3 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરી છે। આમ કુલ 214 ઉમેદવારો છે એમને આજ 22 તારીખે જિલ્લા પસંદગી કરેલ છે। વાત કરીએ આગળ આપણે આજ જે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે એની, તો ઓપનના કુલ 10 ઉમેદવારો છે જેઓ આજ ગેરહાજર હતા। એસસી કેટેગરીના કુલ 64 ઉમેદવારો છે જે આજ જિલ્લા પસંદગીમાં હાજર રહેલ નથી। એસટી કેટેગરીના એક પણ ઉમેદવાર આજે ગેરહાજર નથી, મતલબ એક પણ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા જ નથી। ઓબીસીના કુલ 63 ઉમેદવારો છે જે આજ ગેરહાજર રહેલ છે, અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 48 ઉમેદવારો છે જેઓ આજે જિલ્લા પસંદગીમાં હાજર રહેલ નથી। આમ કુલ 399 ઉમેદવારમાંથી 185 ઉમેદવારો છે એ આજે જિલ્લા પસંદગીમાં હાજર રહેલ નથી। વાત કરીએ હવે કેટેગરી વાઇઝ બાકી રહેલ જગ્યાઓની, તો આજે 22 તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી ઓપન કેટેગરીની 1144 જગ્યાઓ ખાલી છે, એસસી કેટેગરીની 155 જગ્યાઓ ખાલી છે, એસટી કેટેગરીની 195 જગ્યા ખાલી છે, ઓબીસી કેટેગરીની 316 જગ્યાઓ ખાલી છે, અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 238 જગ્યાઓ છે એ દિવસ પૂર્ણ થયો એ પછી ખાલી છે। આમ કુલ 2048 જગ્યાઓ છે એ આજે 22 તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી ખાલી રહી છે। વાત કરીએ જે લાસ્ટ મેરિટ નંબર છે, એટલે કે આજે જેને જિલ્લા પસંદગી કરી એમનો લાસ્ટ મેરિટ નંબર કયો હતો એ, તો ઓપન કેટેગરીનો લાસ્ટ મેરિટ નંબર 94 હતો, એસસીનો લાસ્ટ મેરિટ નંબર 241, ઓબીસીનો લાસ્ટ મેરિટ નંબર 1019, ઈડબ્લ્યુએસ કેટેગરીનો લાસ્ટ મેરિટ નંબર 245। આમ જે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો એમ 1599 ઉમેદવારોએ અત્યાર સુધીમાં જિલ્લા પસંદગી કરેલ છે। એક ઉમેદવાર છે એ પીએચ કેન્ડિડેટ છે જે મેં આમાં ગણેલ નથી। સામાન્ય પ્રવાહના જે 4 દિવસ જિલ્લા પસંદગીના પૂર્ણ થયા એનો સંપૂર્ણ એનાલિસિસ જોઈએ,
તો આજ દિન સુધીમાં એટલે કે 22 તારીખ સુધીમાં ઓપનના કુલ 94 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા, જેમાંથી 45 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે, જ્યારે 52 ઉમેદવારો છે એ ગેરહાજર રહેલ છે. એસસીના કુલ 241 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જેમાંથી 6 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે, જ્યારે 235 ઉમેદવારો છે જે ગેરહાજર રહેલ છે. એસટીના હજુ એક પણ ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી. ઓબીસીના કુલ 1019 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જેમાંથી 285 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે અને 734 ઉમેદવારો છે જે ગેરહાજર રહેલ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના કુલ 245 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા, જેમાંથી 8 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને 237 ઉમેદવારો છે એ ગેરહાજર રહેલ છે. આમ આજ તારીખ 22 સુધીમાં 1599 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા, જેમાંથી 341 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે, જ્યારે 1258 ઉમેદવારો છે એ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ જોવા મળે છે. વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી જો હવે એક પણ ઉમેદવાર ગેરહાજર ના રહે તો કેટેગરી વાઇઝ સેફ ઝોન કયો હોઈ શકે? તો ઓપનમાં જે ઉમેદવાર આવે છે એટલે કે ઓપનનો જે ક્રાઇટેરિયા ધરાવે છે એ મેરિટ નંબર 1238 સુધી સેફ છે. એસસીમાં 396 મેરિટ નંબર છે એ સેફ છે. એસટીમાં 195 મેરિટ નંબર સુધી સેફ છે. ઓબીસી ઉમેદવારોમાં 1335 જેનો મેરિટ નંબર છે એ સેફ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 483 જેનો મેરિટ નંબર છે એ સેફ છે. અને આ મેરિટ નંબર છે એ હવે આવતીકાલથી જો જે જિલ્લા પસંદગી થશે એમાં કોઈ ગેરહાજર ઉમેદવાર ના રહે તો આ મુજબના જે મેરિટ નંબરના ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે. વાત કરીએ હવે આગળ જે જિલ્લા પસંદગીના દિવસો બાકી રહ્યા છે તેમાં કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બાકી છે? તો ઓપનના કુલ 20 ઉમેદવારો હવે જિલ્લા પસંદગી માટે બાકી છે. એસસીના કુલ હજુ 268 ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બાકી છે. એસટીના 6 ઉમેદવારો બાકી છે. ઓબીસી કેટેગરીમાં કુલ 959 ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે હજુ બાકી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના કુલ 138 ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બાકી છે. આમ કુલ 1391 ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બાકી છે અને 9 ઉમેદવારો છે એ પીએચ કેન્ડિડેટ છે, જેની ગણતરી મેં આ એનાલિસિસમાં નથી કરી. આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી પહોંચાડશો, વિડીયોને શેર કરશો. આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો, જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ. મિત્રો, કચ્છ સ્પેશિયલ ભરતીમાં જે પણ ડે બાય ડેની અપડેટ છે તે આ જ ચેનલ ઉપર મૂકવામાં આવશે, તો ચેનલ છે જેની સાથે જોડાયેલા રહેશો. જે મિત્રો નવા છે તે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અને હજુ પણ એવા ઉમેદવારો છે જે ઓપનની અંદર ગયેલા છે, એટલે જે સેફ નંબર છે એ સેફ નંબરની અંદર વધારો થતો જોવા મળશે. હવે જોઈએ કે આ આગળના દિવસમાં જે જિલ્લા પસંદગી માટે ઉમેદવાર આવે છે તેમાંથી કેટલા ઉમેદવારો હજુ પણ ગેરહાજર રહે છે. આભાર.